વાત હવે કચ્છની કરીએ કે જ્યાં સાયબર ક્રાઇમ સેલે 105 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે। બેંક ખાતા ખોલી તેમાંથી છેતરપિંડીથી નાણાં મેળવતા હતા। જમા કરેલા નાણાં ચેકથી ઉપાડી આચરતા હતા છેતરપિંડી। 3 આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 105 કરોડથી વધુ નાણાં મેળવી કમિશન મેળવતા હતા। પોલીસે 3 બેંકના કર્મચારી સામે પણ ફરિયાદ નોંધી છે। શુભમ ડાભી નામના આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ। સંવાદદાતા નીતિન જોડાયા છે વધુ અપડેટ સાથે। નીતિન, જણાવશો, સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ મહત્વની કાર્યવાહી કરાઈ છે। ફરી એકવાર અમારા સંવાદદાતા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આપને જણાવી દઈએ કે આ ઘટના કચ્છની છે। અમારા સંવાદદાતા નીતિન ફરી એકવાર જોડાયા છે। નીતિન, જણાવશો કે સાયબર ક્રાઇમ સેલે 105 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે। હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? હજી કચ્છમાં સાયબર ક્રાઇમ સેલે 105 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે। બેંક ખાતા ખોલાવી તેમાં છેતરપિંડીથી મેળવેલા નાણાં જમા કરાવી ચેક દ્વારા ઉપાડી કમિશન મેળવનાર 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીઓએ બેંકના ખાતા ખોલાવી તેમાં સાયબર ફ્રોડ દ્વારા કુલ 1,05,12,52,826 રૂપિયા મેળવ્યા હતા। આ નાણાં ચેક દ્વારા ઉપાડી તેઓ કમિશન મેળવતા હતા। સમન્વય પોર્ટલ પરથી બેંક એકાઉન્ટની માહિતી મેળવી તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું। આ તપાસના આધારે પોલીસે શુભમ હરી ડાભીનું નિવેદન લેવામાં આવ્યું હતું। પોલીસને પુરાવો મળતા સરકાર વતી ફરિયાદી બનીને શુભમ હરી ડાભી, જીગર મહેન્દ્રભાઈ પરગડુ અને ભાવિક HDFC બેંકના કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। આ ગુનામાં પોલીસે આરોપી શુભમ હરી ડાભીની ધરપકડ કરી છે અને તેને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને આ મામલે પોલીસે જે છે તે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે। જી નીતિન, માહિતી બદલ આપનો આભાર।